જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને હારાના કેમ છો? બધા તમે મજામાં છો? તો હાલો હવે આપણે છે ને બધું કામકાજ ઘરમાંથી કરીએ અને હવે કંઈક નવરા થઈ રહ્યા હતા. હવે આ બાજુ આવ્યા હતા કેમ કે પક્ષીઓને પાણી સણ ને એવું થોડું ઘણું કંઈક કામ હતું એટલા માટે. ને હવે સુરતદાદા ઉગીને ઘણા ખરાંસા ચડી ગયા ને તડકો સરસ મજાનો થઈ ગયો છે અત્યારે, પણ આજે જરા કંઈક ઠંડી ઓછી લાગે ને અહીંયા મારે છે ને પતરા ઉપર શેનો વહેલો છે પણ અત્યારે પણ લીલો સમ થઈ રહ્યો છે. ને આ બાજુ હે ને ઘઉંના ખેતરમાં હે ને ઘઉં સરસ મજાના ઉગી ગયા ને પાળિયામાં શું આવ્યું હે, પાળિયા બાંધા છે ને એનામાં ઝીણું ઝીણું ઉગી ગયું. કંઈક ઘડશે કે બીજું કંઈક અમુક તો ઘઉંના પાળિયા હોય ને આ રાયડો એ વાવે, પછી ગાજર મૂળા ગમે એ બિયારણ વાવેલું હોય એવી જ રીતના બધું ઉગી ગયું હોય. પણ હવે શું છે એ તો મને કાંઈ ખબર નથી. નહીં આપણે હે ને પક્ષીઓ માટે સરસ મજાનું સણ ખાઈ ગયું હોય. હવે જ્યાં સણમાં આવે ત્યાં હસા આવે ને આપણે જવું હોય આપણા કામ ઉપર એટલે આપણો ટાઈમ થાય એટલે હવે આપણે નીકળવું. પણ હજી એકવાર છે ને પક્ષીઓને પાણી સણ તો ખાઈ ગયું પણ હવે પાણીની કુંડી ભરતા જવું. નહીં અમારે વાળવાનું પણ થોડું કામ બાકી છે, નહીં કાંઈ કરવું નથી અત્યારે. આપણે જવું આપણા કામ ઉપર. આવી બીજા આ બાજુ શું કરે મેં તાજી અંદર આવીને બેઠા લાગે. ચલો આપણે જે કામ હતું એ બધું થઈ ગયું. અત્યારે છે ને સવારના પક્ષીઓ સરસ મજાની વિહાર કરી રહ્યા છે. ત્યાં બધું પડી છે પણ આપણે ત્યાં આજે કંઈ કામ છે નહીં અત્યારે. વેર વિખેર કરી નાખ્યું છે બધું પક્ષી હતું. અને ચલો કંઈ વાંધો નહીં, આપણે જવું છે આપણા કામ ઉપર બીજી જાય એટલે હવે આપણે નીકળવું. ગામડે ગયા રોશનભાઈ એટલે ગયા હે એમ? ઓહો, ટપરા પાક ખવડાવી દીધો રોશનભાઈ? હે સારું બિચારું. હે આ બાજુ ને ખોતરીની ગાડી ભરાય છે, આ બાજુ એક ખોતરીની ગાડી ઊભી છે અને આપણે હજી ને ગોળો કરવાનો બાકી હતો એટલે એક નાનો કડા જેવું પાણી નાખ્યું પણ કાંઈ ગોળો ભરાયો નહીં. એટલે એક બોટલ લીધી હાથમાં અને એક બોટલ ને એક ગોળો ભરીએ હું પછી બીજું કંઈક આપણે વાળવા સળોને બધું કામકાજ કરવું. અહીંયા આ કારખાના વરાજમાં બાયું શું કરે કંઈ દેખાતી નથી. હવના કામમાં હોય ને બધા એટલે આ છે સોલ્ટેક્સ મશીન. એની ડિસ્પ્લે ચલો તો આમાં છે ને બધા દાણા અલગ થઈ જાય ત્યારે અહીંયા ધાણા આવે છે એને છે ને આપણે એર મારવી છે, પછી કપડું મારવું છે, એવી રીતના સાફ થાય. પછી એની કંઈક થોડી બધી રજ છે ને અને ચીકણી રજ. આપણે તો આપણું કામ પૂરું કરીએ પહેલાં. હવે છે ને આપણે વાળી નવરા થઈ રહ્યા તો આપણને ધૂળની ગમરી તો જોવો આખે બધું પેક છે ને તો ધૂળની ગમરી ચાકુ થઈ રહ્યું છે. હવે કંઈક ચા આવે ને ત્યાં ચા પી ચા પાણી પીને પછી આગળ વધવું. ત્યારે ત્યાં નહીં ધાણામાં તો ધૂળને ધૂળ જ ઉઠતી ગમે એટલું વાળું તો ગમે એ કરો ધૂળને દમરી જ છે. ક્યાંય વાળ્યું એવું દેખાય નહીં. ચાલો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લેવું. અને આજ બનાવી છે ફુલેવર વટાણાનું શાક, મરચાં, ડુંગળી, અથાણું, છાશ ને રોટલી.
હાલો હવે ભૂખ તો લાગી ગઈ ભાઈ જમી લો અમે હું સોનુબેન બે અમે ઉપડી બે કામે જો વાંચે રે હાલો અત્યારે જઈને શું કરવાનું હોય બેન બેન બા કયું કામ કરવાનું હોય બોલો અને પાણીના સીસા બીસા લઈને અહીંયા તો થઈ ગયો આ મારા ગલુડિયા કેમ સારું હે ને જો હાલો પછી વાંક ઉભી જવું